ફરીથી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજ સ્પેશિયલ રામભા માટે એક વિડીયો આપણે બનાવ્યો છે કારણ કે રામભાની આજે આપણે કહાની સાંભળવાની છે 1965 ની કારણ કે એમની જવાનીમાં કેવું હતું અને અત્યારની આ કન્ડિશન કેવી છે તો 65 વર્ષની રામભાની ઉંમર છે ઘણા લોકોનો આપણો મેસેજ છે કે રામભાની કેટલી ઉંમર છે અને કેટલા વર્ષથી રામભા કામ કરે છે તો હાલો આપણે રામભાને પૂછી કેટલા વર્ષથી કામ કરે છે 65 વર્ષથી કામ કરવી છે. 65 વર્ષથી કઈ કામમાં અત્યારે કોઈ મજૂર કઈ કમી દેતા નથી. અમે થાકી ગયો છું. અમે શું કરું? પેલા તમે શું કરતા હતા? ધાબા ભરવા રાખતો હતો નાના મોટા પણ એમાંથી માથે પડ્યું એટલે કામ મૂકી દીધા. અત્યારે દાઢી કરું છું. હવે આ 65 વર્ષમાં દાઢી કરું, રાગે થાય એ કર્યા રાખું. તો આપણે રામભા પેલા મકાનના ધાબાને એવું ભરતા હતા કારણ કે પેલા તો બહુ ભાવ હતા નહીં તો પેલાના ભાવ આપણે રામભાને પૂછી લેવી. તમારા હેઠે કેટલા માણસ કામ કરે? મારા 10 જણા કામ કરતા હતા. 10 જણા કામ કરતા તો કઈ વધતું નતું. શું કરવું? 10 જણા સાંજે ખોટ આવે, ઘરના પૈસા નાખવાના થાય. એમાં કર્યા બધા 65 વર્ષ સુધી કામ કર્યું, પછી કામ મૂકી દીધું, બધું ઠંડુ કરી નાખ્યું. અમે દાડીએ ચોટી ગયો. હવે અત્યારે તમે કોના ભેગું કામે જાઓ? અત્યારે અમારે સુરેશભાઈ ભેગું. ક્યાં રહી? ખેરારી. ખેરારી વાળા સુરેશભાઈ તમને કેવું કામ આમ રાગે કરાવે? ધીમે કરાવે કામ, રાગે હાજરી જોગું. બેઠા કામ કરાવે. લાદી કામમાં જઉં છું અને થોડું ઘણું તોડવાનું આવે તો તોડવા જવું. રાગે તોડ્યા રાખવું. સાંજે હાજરી આપે મને. અત્યારે તમને 65 વર્ષની ઉંમરમાં તમે આમ કેટલું થાકો કે ન થાકો? હજી થાકી જવી તો શું કરવું? હાજરી માથે જ્યાં એટલે કરું કામ કરી દેવું પડે. શેઠિયાને ગમે તેને વધે એવું કોઈ કરી દેવું પડે. નકર કઈ વધે નહીં તો અમને હાજરી સાંજે ન આપે. શું કરે? 65 વર્ષ થયા. તો આ કંઈક રામભાની કહાની હતી. હજી આપણે રામભા વિશે કંઈક જાણશું પણ અત્યારના લીએ આટલું. બાકી આપણે બીજો વિડીયો રામભા વિશે કંઈક અલગથી ઉતારશું કારણ કે અત્યારે આપણે કામ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો ફરીથી એક નવા વિડીયોમાં આપણે મળવી. રામભાનું ઇન્ટરવ્યુ જો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરો ન ભૂલતા. હા, શું મોકલ્યું? લાઈક કરો અને કામ બધાને કરતું રહેવું પડે કારણ કે જોઈ લો રામભાઈ પેલા ઘણું બધું કામ કર્યું પણ 50 રૂપિયામાં કામ કર્યું. ઘણા ઓલામાં કામ કર્યું કારણ કે એમને તારે બહુ ભેગું નતું થતું પણ આ સમયમાં નથી થયું તો આ સમયમાં આપણેથી કેટલું થાય છે. તો ફરીથી એક આવા નવા વિડીયો મળવી. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતો. જય માતાજી.